ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના 84 તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી 100% મતદાન થાય એવા આશયથી સખી સહેલી સંગે મતદાન અભિયાન। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડનો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લાના 84ના તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી 100% મતદાન થાય એવા આશયથી સખી સહેલી સંગે મતદાન અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર સુડા, મામલતદાર 84 અને આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના સહયોગથી આ અભિયાનમાં મહિલા મતદારોને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મોનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા, મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા। 84 તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કિરણકુમાર પી પારગીની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન મળ્યું હતું। ઉપસ્થિત સૌએ મહત્તમ મતદાન કરવા અને સપરિવાર મતદાન માટેના શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે તાલુકાના સીડીપીઓ, સુપરવાઇઝરો, તલાટીકમ મંત્રીઓ, શિક્ષકો, બીએલઓ, આંગણવાડી કાર્યકરો, સખી મંડળની બહેનો સહિત ગામની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।